રામાપીર બાપા, જેમને રામદેવજી તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતની ધરતી પર ધર્મ, સમતા અને માનવતા સ્થાપવા માટે અવતાર લઈને આવ્યા હતા. કહેવાય છે કે તેમનો અવતાર કલિયુગમાં અધર્મ અને અન્યાય દૂર કરવા માટે થયો. રાજા અજમલજી અને રાણી મૈનાદેવીને કોઈ સંતાન નહોતું. તેમણે ભગવાન વિષ્ણુની ઘોર ભક્તિ કરી. ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને આશીર્વાદ આપ્યો કે તેઓ પુત્રરૂપે અવતાર લેશે. વિક્રમ સંવત 1409માં પોખરણ નજીક રૂણીચા ગામે રામાપીર બાપાનો જન્મ થયો. બાળપણથી જ તેમનામાં દિવ્ય ગુણો દેખાતા. તેઓ જાતિપાંતિ, ઊંચનીચના ભેદભાવમાં માનતા નહોતા. તમામને સમાન દ્રષ્ટિથી જોતા અને દુઃખી લોકોની સેવા કરતા. મુસ્લિમ, હિન્દુ સૌ તેમના ભક્ત બન્યા. રામાપીર બાપાએ ચમત્કારો દ્વારા લોકોનો અંધકાર દૂર કર્યો, રોગીઓને આરોગ્ય આપ્યું અને ભૂખ્યાને અન્ન પૂરું પાડ્યું. તેમણે સંદેશ આપ્યો કે સાચો ધર્મ માનવસેવા અને પ્રેમમાં છે. અંતે તેમણે જીવતા જ સમાધિ લીધી, પરંતુ આજે પણ ભક્તો માને છે કે રામાપીર બાપા સદા હાજર છે અને પોતાના ભક્તોની લાજ રાખે છે.